સૌથી પહેલા ભારતના પ્રતિનિધિ ચાંદની રૈનાનું આ નિવેદન સાંભળો. And the proposed goal shall not solve anything for us. નિશ્ચિત રકમ અમારા કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરી શકતી નથી. ભારત તેના વર્તમાન સ્વરૂપમાં $300 બિલિયન ઓફરને સ્વીકારતું નથી. આ રકમ ઘણી ઓછી છે. આ નજીવી રકમ છે. આ એવી વસ્તુ નથી કે જે અમારા દેશમાં ક્લાઇમેટ ચેન્જને ઘટાડવામાં સફળ કરી શકે. Our people, their livelihoods, and I'm sorry to say that we cannot accept it. ચાંદનીએ જે અમાઉન્ટને ચિલ્લર કહીને સ્વીકારવાનો ઇનકાર કર્યો તે રકમ $300 બિલિયન એટલે કે અંદાજે 25 લાખ કરોડ રૂપિયા હતી. આટલા પૈસાથી ભારત સરકારનો 6 મહિનાનો સંપૂર્ણ ખર્ચ થઈ શકે છે. આખરે આ રકમ શા માટે ઓફર કરવામાં આવી અને ભારતે તેને લેવાનો શા માટે ઇનકાર કર્યો? આ ટોપિક પર છે આજનું એક્સપ્લેનર. સૌથી પહેલો સવાલ, $300 બિલિયન આપવાનો મુદ્દો આવ્યો ક્યાંથી? વાસ્તવમાં કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ એટલે કે COP એક વૈશ્વિક બેઠક હોય છે જેમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે એક પ્લાન તૈયાર કરવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશોને પ્રદૂષણ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અમેરિકા જેવા વિકસિત દેશો તેના માટે ભંડોળ પૂરું પાડે છે. તેની 29મી બેઠક 2024માં યોજાઈ હતી અને જગ્યા હતી અઝરબૈજાનનું બાકુ શહેર. આ બેઠકમાં વિકાસશીલ દેશોને દર વર્ષે $300 બિલિયન આપવાનો કરાર થયો. આ પૈસાથી વિકાસશીલ દેશોમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો ઘટશે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપતા ઉદ્યોગો સ્થાપવામાં આવશે. હવે એ મુદ્દા પર પાછા આવીએ કે શા માટે ભારતે તેને નકારી કાઢ્યું. વાસ્તવમાં ભારત સહિત તમામ 155 વિકાસશીલ દેશો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે વિકસિત દેશો પાસેથી ઓછામાં ઓછા $1.3 ટ્રિલિયન ઈચ્છે છે, જ્યારે તેમને માત્ર $300 બિલિયન આપવામાં આવી રહ્યા છે. પર્યાવરણ નિષ્ણાત સુભાષસિંહ પાંડેના જણાવ્યા મુજબ 2025 સુધીમાં ક્લાઇમેટ ચેન્જને રોકવા યોજનાઓ શરૂ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.